એવી આપણે વાત કરવી છે બરોબરની. તો અમરમાના સાસુ અમરમાને તેડવા જાય છે, એટલે એ અમરમાના ફૂઈ છે. એમાં મામા ફૂઈના વરે, એટલે એના ફૂઈ એમ કહે છે કે આજ હું અમરને ઢગ લઈને તેડવા જાઉં છું. એટલે એ ત્યાં જાય છે, એટલે ઢગને વળાવે, એટલે અમરમાં રોતા નથી. એટલે આડો પાડોનું બાયું એમ કહે છે કે આ અમરને ન્યા હાહરાને ઘરે ઓનાના અને રૂપાના ઢોલ્યા છે કે ભાઈ હું ખબર. કારણ કે આણું વળાવ્યા તો એ રોયા નથી. એમ એ વેલડું ઉયું આવે છે ધીમે ધીમે. બરોબર બપોરના 12 વાગ્યા અને બરોબર પરબની જગ્યાએ વેલડું પૂગ્યું. એટલે ઓલ્યા એ વેલડું હાંકનાર હતો જે માણા, એને આ અમરમાના સાસુ એટલે એના ફૂઈ એમ કહે છે કે ભાઈ અહીંયા હવે ઢાંઢા છોડી નાખો અને આપણે રોટલા ખાઈ લઈએ. એટલે અમરમાં એવું પૂછે છે કે ફૂઈ આ હામો આશ્રમ છે એ કોનો છે? કારણ કે એ આશ્રમ તો રોજ્યા પચ્યા કોઢિયા એનો છે. કારણ કે એમ હું નથી પૂછતી, પણ એ બાપુનું નામ શું છે? કારણ કે એ બાપુનું દેવીદાસ નામ છે. કારણ કે હું અહીંયા જાઉં, કારણ કે તારે ખાવું નથી બેટા? કે ના ના, હું તમે બે ખાઈ લો, હું પછી ખાઈ લઈ, મને બહુ ભૂખ નથી, પણ તમે રજા આપો તો ત્યાં મને એક આંટો મારવા જવું છે. એટલે અમરમાં આશ્રમની અંદર જાય. એટલે એક ડોશીમાં છે 70-80 વર્ષના, એને દેવીદાસ બાપુ આમ 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 રગપિત્તની દવા ચોપડે છે. પણ એ ડોશી માને તો દરિયામાં નાખવા ગયા હતા એના છોકરા, ત્યાંથી દેવીદાસ બાપુ લઈ આવ્યા. અને એ એક જ વાત કર્યા કરે છે કે બાપુ મારો કેદારો શું કરતો હશે, બાપુ મારો કેદારો શું કરતો હશે. એટલે કે અઠવાડિયા થા માં તું અહીંયા આવી છો, મારામાં દેવીદાસ બાપુ કે તમારો કેદારો નથી દેખાતો? કે નાના બાપુ હું એમ કહું છું, કાલથી હું હવે તમને કેદારો કહીશ. કે કાંઈ વાંધો નહીં, આ ચિત્ર બધું જોવે છે કોણ? અમરમાં. એટલે કે ઓહો, એ કે આ દેહ છે એ જયારે પડી જાય કે દુખી થાય કે કોઈ રોગ થાય તારે લોકો છોડી જાય એ તો પાકું. એટલે અમરમાં બાપુને એમ કે છે કે બાપુ જય ગિરનારી. કે બેટા જય ગિરનારી. કારણ કે અમરમાં એમ કે છે કે મારે અહીંયા આશ્રમમાં રહેવું છે. અરે બેટા અહીંયા રહેવાય? અહીંયા તો આ માણસો તો જો બધા કોઢવાળા ને પતવાળા, અને તને બેટા નાની ઉંમરમાં શેપ લાગી જાય એટલે તું સમજી અને તારા હાહરાને ઘરે વહી જા, મારીથી તને રોકાય નહીં. અને આ તારી ઉંમર છે, તારા હાહરાને ઘરે જવાની, બેટા આશ્રમમાં ન રહેવાય. કે નહીં બાપુ, સાધુનો ધર્મ સંભાળો, સાધુ આવેલા ને કોઈ જે જાકારો ન જે, એમ અમરમાં કે છે. કે બેટા તો હરીસા બળવાન, જેમ તું કે એમ. કે નહીં બાપુ. પછી તો મેં સાંભળ્યું છે થોડુંક ત્યાંથી એનું સાસરું કઈક બગસરા હતું, ત્યાંના માણસો આવી અને થોડાક એને ઓલું હેરાન કરે છે, પણ છતાંય અમરમાં તો ત્યાં રહી જાય છે. અને બાપુને એમ કે છે કે બાપુ તાર કે હું બેટા, કે કામ વગરની આ કાયા તો નવું વિચાર છે. તાર કે તો કે મને કઈક કામ હોપો. એટલે એ કે હાલે આ જોડી અને તારે 5 ગાવ 10 ગાવ 12 ગાવ હું જે રોટલા માગવાના, અને બધે રામ રોટી શેતાવી, અને જ્યાં માણસો આપણે કોઢિયા પચ્યા ભેળા કર્યા એના ભોજનની આપણે તૈયારી કરવાની. એટલે અમરમાં તો રોટલા લેવા જાય છે. એટલે કોઈ ન બોલવાનું બોલે, અને કોઈ રોટલા આપે કોઈ ન આપે, પણ એક જ વાત કરે છે કે સંત દેવીદાસ, સંત દેવીદાસ. બીજી કોઈ વાત કરતા નથી. એમના ઘણો સમય વયો જાય છે. પછી એક ગામની અંદર અમરમાં જાય, અને કોઈ બાયુ અને કોઈ આદમી એમ કે અમરમાં તાર કે બોલો ને બાપુ, બોલો ને બાપા. તાર કે કાલ બાપુને પૂછતા આવજો ને. તાર કે હું પૂછતી આવું? તાર કે એમ એક ગાડી બાજરો 1 ગાડી ઘઉં એવું ત્યાં પુગાડી દઈએ તો તમારે આ 5 ગાવ 10 ગાવ હાલવું નહીં, હવારમાં વહેલા 4 વાગ્યે જાગીને. તાર કે હું કાલ પૂછતી આવીશ. એટલે અમરમાં દેવીદાસ બાપુને એમ કે છે કે બાપુ તાર કે બોલ ને અમર. તાર કે એક અહીંયા પડખે આપણે ગામ છે જ્યાંથી મને એવું કહેવરાયું છે. તાર કે હું કહેવરાયું? કે 1 ગાડી બાજરો 1 ગાડી ઘઉં 1 ગાડી કઠોળ અહીંયા દઈ જઈએ તો તમારે વહેલા જાગીને. કે બેટા તાર કે બોલો ને બાપુ. કે સાધુ કોઈ દી હંગરો ન કરીએ કે. એટલે જરાક દેવીદાસ બાપુના આંખમાંથી અમરમાં જરાક આમ પેલું આમ આહુડા આવ્યા હોય એવું એને લાગી જાય. એટલે અમરમાં એમ કે છે કે બાપુ કે હું મારી ભૂલ થઈ ગઈ, હવે હું નહીં પૂછું. ના ના અમર, કે એવું કઈ નથી, તું તારે ભલે તું રોટલા શેતાવા જા, આપણે સાધુ સહી બેટા. કે તો આપણે હંગરો ન કરીએ. એટલે ત્યાં અમરમાં એક ભજન ગાય છે, એ મેં તો સંત સિદ્ધરે એ જાણીને તમને સેવિયા, મારા રુદિયામાં
વસોજીને રાજ્ય એ જીવન ભલે ને જાગીયા એવા દેવીદાસ શરણે અમરમાં બોલિયા અમને શરણોમાં રાખો સદાય એ જીવન ભલે ને જાગીયા.